નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। રાતના 10 વાગી રહ્યા છે। 10 સુધીના તમામ મોટા સમાચારો પર નજર કરીશું આ બુલેટિનમાં, પરંતુ આજના દિવસના મુખ્ય 4 મુદ્દા કયા છે તેની પર સૌથી પહેલા નજર કરી લઈએ। LED સ્ક્રીન પર આપ જોઈ શકો છો કેજરીવાલનું ઇમોશનલ કાર્ડ હવે સામે આવ્યું છે। અરવિંદ કેજરીવાલ, જેમણે દિલ્હીમાં મુખ્યમંત્રી પદ પરથી જે રાજીનામું આપવાના છે, હાલ જ તેમને બેલ મળી છે। હવે આવનારા 48 કલાકમાં નક્કી થશે કે આવનારા દિવસમાં દિલ્હી કોના હાથમાં જશે, કોણ હશે દિલ્હીનું નવું મુખ્યમંત્રી, તે નક્કી થશે। 48 કલાકની રાહ જોવાની છે। બીજા મુદ્દાની વાત કરીએ, વતનમાં વડાપ્રધાન આવી ચૂક્યા છે। 3 દિવસ ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન લગભગ 8,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે, જેમાં સૌ કોઈની નજર અમદાવાદથી ગાંધીનગર પર જે મેટ્રો ટ્રેન છે તે મેટ્રો ટ્રેન પર રહેવાની છે, જેનું આવતીકાલે તે શિલાન્યાસ કરીને તેમાં બેસવાના પણ છે અને GMDC ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને તે સંબોધવાના છે। હાલ વડાપ્રધાન અમદાવાદ આવી ચૂક્યા છે અને રાજભવનમાં આજે તે રાત્રિ રોકાણ કરવાના છે, તેની વિગતવાર વાત કરીશું। હવે ત્રીજા મુદ્દાની વાત કરીએ, જ્યાં રોગચાળાની રંજાડ જોવા મળી રહી છે। હાલ વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ વરસાદ બાદ હવે રોગચાળાની રંજાડ જોવા મળી રહી છે। અમદાવાદ હોય કે સુરત હોય કે મહાનગરોમાં અનેક રોગોએ જાણે કે માઝા મૂકી છે। એમાં ખાસ કરીને મેલેરિયા અને ડેન્ગ્યુ તેમજ પાણીજન્ય રોગચાળાએ પણ અનેક તેના કેસો જોવા મળી રહ્યા છે, તેની વિગતવાર વાત કરીશું। ચોથા મુદ્દાની વાત કરીએ, જ્યાં હિંસકથી હાહાકાર મચ્યો છે। વલસાડમાં દીપડાની દહેશત છે, જ્યારે ગીરમાં સિંહના હુમલાના અનેક કિસ્સા સામે આવ્યા છે, તેની પણ વિગતવાર વાત કરીશું। પરંતુ આ બધાની પહેલા